તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10માં આપણે વર્તુળમાં ચેપ્ટર નંબર વર્તુળમાં પ્રમેય 10.2 જોવાનો છો. અને વિદ્યાર્થી મિત્રો, આપણે તમે લોકોએ જો 10.1 ન જોયો હોય પ્રમેય, તો મારા આગળના લેક્ચરમાં છે એ મેં મેકેલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે તો આપણે 10.2 પ્રમેય જોઈએ. તો વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ છે સમાન હોય છે. તો વર્તુળની બહારની બિંદુ, તો આપણે એક બહારનું બિંદુ લઈએ. ધારો કે અહીંયા કોઈ બિંદુ P છે. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ કોઈ રહ્યું બહારનું બિંદુ P, અને બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક, તો ધારો કે આપણે બે સ્પર્શકો લઈ લઈએ, એક આ લઈ લઈએ અને એક ધારો કે આ લઈ લઈએ. નામકરણ કરી નાખીએ. અહીંયા નામ આપી દઈએ Q આપી દઈએ, અહીંયા આપી દઈએ R આપી દઈએ, અને વચ્ચે છે કેન્દ્ર O લઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, પછી શું કીધું છે? દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય, એટલે કે PQ અને PR છે એ સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા પહેલા સૌપ્રથમ લખીએ, પક્ષ લખીએ. પક્ષ એ રીતે લખવાનું વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્નમાંથી શીખવાડું છું. વર્તુળના બહારનું બિંદુ, તો આપણે કયું લીધું છે? B. તો અહીં લખીએ O કેન્દ્ર, અને વર્તુળ કયું છે? O કેન્દ્ર વાળું, તો લખીએ O કેન્દ્રવાળા વર્તુળ, અને વર્તુળની બહારનું બિંદુ P, બિંદુમાંથી દોરેલા સ્પર્શક, તો એ લખીએ P, બિંદુ P અને P માંથી દોરેલા સ્પર્શક કયા કયા છે? તો કે PQ અને PR. તો અહીં લખીએ દોરેલા સ્પર્શક PQ અને કયા છે? PR છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એટલું થઈ ગયું. પછીનું એક જે લાઈન છે, સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, આપણે એમાં લખવાનું થશે સાધ્યમાં. તો અહીં લખવાનું સાધ્ય. શું કીધું છે? લંબાઈ સમાન હોય છે. કોણ? તો PQ બરાબર PR થાય એવું આપણે સાબિત કરીને આપવાનું છે. તો અહીં લખીએ PQ બરાબર PR, એ આવશે સાધ્યમાં. હવે લખવાનું છે સાબિતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આના આગળના લેક્ચરમાં શીખવાડેલું છે કે કઈ રીતે છે એ સાબિતીમાં છે. આપણે જે કંઈ બી પહેલાં આમાં આકૃતિમાં ઉમેરીએ એ આપણે લખવાનું, અને પછી છે સાબિતી કરીને આપવાનું, અને સાધ્ય મેળવવાનું થશે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં O અને P માપ જોડી દઈએ. પછી અહીંથી તમારે સ્પર્શક સાથે આ માપ પણ જોડવું પડશે, અને આ માપ પણ જોડવાનું છે. તો લખીએ, અહીં તમે લખવાનું થશે કે હવે કોને કોને જોડ્યા? આપણે લખીએ OP, OQ અને OR ને જોડો. અહીં લખીએ OP, OQ અને OR ને, OP, OQ અને OR ને જોડો. વિદ્યાર્થી મિત્રો, જો તમે આગળના લેક્ચરમાં તમે ન જોયું હોય તો જોઈ લેજો. મેં શીખવાડેલું છે કે આ સ્પર્શક સાથે છે એ 90ના ખૂણે છે, 90નો ખૂણો બનાવે છે. એવી રીતે અહીંયા પણ 90નો ખૂણો બનાવે. તો આપણે લખી શકીએ કે PQO અને PRO એ ખૂણા છે, એ કાટખૂણા છે. તો અહીં લખીએ અથવા તો આવું લખીએ કે OQP અને ORP. તો લખીએ OQP અને ORP કાટખૂણા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો કાટખૂણા હોય તો આપણે કાટકોણ પ્રમેય છે એ સાબિત કરીએ. કાકબા શરત પ્રમાણે જોઈએ તો કાટખૂણો, કર્ણ અને બાજુ શરત મુજબ છે એ આપણે સાબિત કરીએ. હવે તો જો કાટખૂણો કયો છે? આ કાટખૂણો છે. તો લખીએ અહીંયા આપણે PQO અને લખીએ PRO. ખૂણો લખીએ PQO બરાબર PRO, PQO અને PRO. વિદ્યાર્થી મિત્રો, હવે લખીએ કર્ણ. ખૂણાની સામેની બાજુ છે એ કર્ણ થશે, અહીંયા છે એ કર્ણ થશે, તો OP થશે. બંને ત્રિકોણ માટે કેવું છે? આ ઉપરનો ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ એ બંને માટે સમાન છે, આ બાજુ છે. તો અહીં લખીએ કે આપણે OP બરાબર OP બંને ત્રિકોણ માટે. અને વિદ્યાર્થી મિત્રો, બીજું છે તમે જોશો કે OQ અને OR માપ છે. આ માપ આપણે નહીં લખી શકીએ, કારણ કે એ તો આપણે સાધ્યમાં મેળવવાનું, સાબિત કરવાનું છે. એટલે બીજું માપ કઈ રહ્યું? બાકી OQ અને OR. તો અહીં લખીએ OQ બરાબર
ઓ આર. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ ત્રણ વસ્તુ છે મેળવીએ એટલે એ છે એકરૂપ છે એવું સાબિત કરીએ કે તો આપણે ત્રિકોણ છે, કયો ત્રિકોણ છે? ત્રિકોણ ઓ ક્યુ પી એકરૂપ ત્રિકોણ ઓ આર પી છે, આવું લખી શકીએ છીએ. આથી જો વિદ્યાર્થી મિત્રો એકરૂપ સાબિત થાય તો બાકીની બધી બાજુ છે એ સાબિત થતી હોય છે. તો હવે આ બાજુ છે પી ક્યુ અને પી આર છે એ પણ કેવી થાય? સરખી થાય. તો અહીં લખીએ કે તેથી લખીએ પી ક્યુ બરાબર પી આર. અહીં લખવું હોય તો લખીએ કે સીપીસીટી મુજબ પણ ચાલશે, આવું લખી નાખો, સાબિત થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા છે પ્રમેય પૂરો થાય છે. જો તમને મજા આવતી હોય આ લેક્ચરમાં ભણવાની, બરોબર, તો શેર અને સબસ્ક્રાઈબ છે એકવાર કરી નાખજો. અને આગળના લેક્ચર છે તમે જો ન જોયા હોય તો એકવાર છે એ જોઈ લેજો એટલે તમે સાથે થઈ જાઓ.